શિવપુરાણ અંતર્ગત આ સતીનો ભાવ છે કે મારો મહાદેવ ત્રિગુણાતીત થાય. પણ દેવોનું કાર્ય શું છે કે અમુક રાક્ષસો એવા પણ જન્મ લે છે કે જે ભગવાન મહાદેવ અને મા પાર્વતીના સંતાનો દ્વારા જેમનો વધ શક્ય છે. બીજા કોઈ જ દેવી દેવતાઓ દ્વારા એમનો વધ શક્ય નથી. શિવપુરાણમાં એક શ્લોક છે, કેચિદ શિવવીર્ય જાતસ્ય તનયસ્ય મહાપ્રભો માયા વધવા પ્રભો કેચિત વિષયંસુ અસુરા સુધા. ભગવાન મહાદેવના પુત્ર દ્વારા જ જેમનો ઉદ્ધાર થાય, ત્રિપુરાસુરનો જન્મ થશે, પણ ભગવાન મહાદેવના પુત્ર સિવાય એમને કોઈ પરાસ્ત કરી શકે એવું આ ધરાતલ ઉપર કે સ્વર્ગમાં પણ કોઈ નથી. જે શિવથી વિમુખ થાય ને એનું મૃત્યુ જ હોય. કલ્યાણ, શિવ એટલે કલ્યાણ, કલ્યાણથી વિમુખ થાય ને એને મૃત્યુ જ હોય. પ્રમાદ એટલે શું? આળસ એટલે શું? આપણે એમ કહીએ કે કોઈ કામ કરવામાં આપણે બીજાને થોભી દઈએ કે તમે ભાઈ કામ કરી આપો ને, એને આળસ ન કહેવાય. પ્રમાદ એટલે શું? આળસ એટલે પ્રમાદ એટલે શું? કુશલેષુ અનાદરઃ ઇતિ પ્રમાદઃ. જે સારા કાર્યોમાં જેને રસ નથી એને પ્રમાદ કહેવાય, એને આળસ કહેવાય.